મહાકુંભમાંથી રોજે રોજ નવા અહેવાલો આવતા રહે છે ત્યારે હવે સામે આવ્યું છે કે બોલિવૂડની અભિનેત્રી મમતા કુલકર્ણી મહામંડલેશ્વર બની ગઈ છે. તેને કિન્નર અખાડાએ પદવી આપી. મમતાએ પ્રયાગરાજમાં સંગમ કિનારે પિંડદાન કર્યું. હવે તે મમતા નંદગીરી તરીકે ઓળખાશે. હાલ દેશભરમાં મહાકુંભ 2025નો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિદેશમાંથી પણ અનેક લોકો પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં પહોંચી સંગમ સ્નાન કરી રહ્યા છે. બોલિવૂડની અનેક સેલિબ્રિટી પણ આ ધાર્મિક ઉત્સવમાં ભાગ લઈ રહી છે. ત્યારે હવે બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણીને લઈ મોટા અહેવાલ સામે આવ્યા. અભિનેત્રી મમતા કુલકર્ણી આજે કિન્નર અખાડાની મહામંડલેશ્વર બની ગઈ છે. હવે તેનો માત્ર પટ્ટાભિષેક બાકી રહ્યો છે. आपका जो वृंदावन का आश्रम है उसके आगे प्रचार प्रसार के लिए मैं आगे काम करना चाहूंगी. मुझे पद दीजिए, महामंडलेश्वर बनाइए. तो हमने सारी शर्तें रखी कि संन्यास लेना पड़ेगा, आपको पूर्ण रूप से आपका दूसरी दुनिया छोड़ के हमारी दुनिया में रहना पड़ेगा. अगर कोई धार्मिक आपको कैरेक्टर मिलता है तो आप कर सकती हो, क्योंकि किसी की कलाकारी में हम रोक नहीं लगाएंगे. सबको जो भी सनातन के ध्वज में आएगा हम उसको आगे लेके चलने का प्रयास करेंगे. तो वो पूर्ण रूप से सनातन में शरणागत होके आई हैं. जो बच्चा हमारा सनातनी है वो सनातन धर्म में आया है, हम किन्नर अखाड़ा उसको अपनाएगा. મમતા કુલકર્ણી પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં કિન્નર અખાડા પહોંચી. અહીં તે કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીને મળ્યા. તેમના આશીર્વાદ લીધા. આશરે 1 કલાક સુધી મહામંડલેશ્વર બનવા અંગેની ચર્ચા બાદ કિન્નર અખાડાએ તેને મહામંડલેશ્વરનું બિરુદ આપ્યું. આ પહેલા મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠી મમતા કુલકર્ણી સાથે અખિલ ભારતીય અખાડાના પ્રમુખ રવિન્દ્ર પુરી પાસે ગયા હતા. મમતા કુલકર્ણી અને રવિન્દ્ર પુરી વચ્ચે લાંબી વાતચીત થઈ. આ દરમિયાન કિન્નર અખાડાના અધિકારીઓ પણ હાજર રહ્યા. પછી તેમને મહામંડલેશ્વર બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. કિન્નર અખાડાએ મમતા કુલકર્ણીની મહામંડલેશ્વર તરીકે નિમણૂક અંગે સંપૂર્ણ ગુપ્તતા જાળવી રાખી. બેઠક દરમિયાન મમતા કુલકર્ણીએ ધર્મ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા. मुझे कल महामंडलेश्वर बनाने की तैयारी चल रही थी, मुझे पूछा गया तो, लेकिन आज मुझे महाशक्ति ने आदेश दिया कि मुझे ये चुनना है लक्ष्मी नारायण त्रिपाठी जी को, बिकॉज वो साक्षात अर्धनारेश्वर के स्वरूप है. और इससे बड़ी मेरे लिए क्या उपाधि हो सकती है कि एक अर्धनारेश्वर के हाथ मेरा पट्टा अभिषेक हो रहा है. મમતા કુલકર્ણી સાધ્વી તરીકે મહાકુંભમાં ભગવા વસ્ત્રો ધારણ કરીને પહોંચી. તેને ગળામાં 2 મોટી રુદ્રાક્ષની માળા પહેરી હતી. તેમના ખભા પર એક કેસરી થેલી પણ લટકતી હતી. આ પહેલા એક વીડિયોમાં મમતાએ મહાકુંભ દરમિયાન પોતાના પ્રવાસની વિગતો પણ આપી હતી. काफी लोग नाराज हैं, मीडिया लोग नाराज है, मेरे फैंस नाराज है. उनको लगा कि मैं वापस बॉलीवुड आऊंगी, लेकिन ठीक है, जैसे ईश्वर की इच्छा. महाकाल और महाकाली की इच्छा के आगे किसी का कुछ नहीं चलता. वही परब्रह्म है. જ્યારે મમતા કુલકર્ણી કિન્નર અખાડા પહોંચી ત્યારે તેમને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા. મમતા કુલકર્ણીએ 1991માં તમિલ ફિલ્મ નાન બર્ગલથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. 1991માં જ તેની પહેલી ફિલ્મ મેરા દિલ તેરે લીએ રિલીઝ થઈ હતી. અભિનેત્રીએ તેના કરિયરમાં કુલ 34 ફિલ્મો કરી છે. 1993માં ફિલ્મ આશિક આવારા માટે મમતાને શ્રેષ્ઠ ડેબ્યુ અભિનેત્રીના ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. મમતા શાહરૂખ ખાન, સલમાન ખાન, અજય દેવગન, અનિલ કપૂર જેવા મોટા સ્ટાર સાથે સ્ક્રીન શેર કરી છે. 1993માં સ્ટારડસ્ટ મેગેઝિન માટે તેણે ટોપલેસ ફોટોશૂટ કરાવ્યા બાદ વિવાદમાં આવી હતી. દિગ્દર્શક રાજકુમાર સંતોષે ફિલ્મ ચાઇના ગેટમાં મમતાને મુખ્ય અભિનેત્રી તરીકે લીધી. રિપોર્ટ પ્રમાણે અંડરવર્લ્ડના દબાણમાં વધારો થયા પછી તેને ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવી હતી. જો કે આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ અને મમતાએ પાછળથી સંતોષી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો. મમતા પર દુબઈ સ્થિત અંડરવર્લ્ડ ડ્રગ માફિયા વિકી ગોસ્વામી સાથે લગ્ન કરવાનો આરોપ હતો. જો કે મમતાએ હંમેશા પોતાના લગ્નના સમાચારોને અફવા ગણાવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, GSTV.